હા, પેજ નંબર છે 124 અને 120. હા, 124 છે. ના ના 124 છે. હા, 500મું પત્રની વાત કરતા હતા ને, એક સેકન્ડ હું આગળ જાઉં. હા, 23 અને આ 24 છે, બરાબર છે. ઓકે, તો અહીંયા હું 124માં બીજો પેરેગ્રાફથી ચાલુ કરું છું. આહા, એ તો નિમિત્તનો આંતરો જ્યાં બતાવ્યો ત્યાં નિમિત્તને વળગી ગયો કે કુદેવાદી નિમિત્ત ન હોય, સમ્યક જ્ઞાનમાં અજ્ઞાની નિમિત્ત ન પડે, અનુભવી નિમિત્ત થાય એમ જ્યાં કહ્યું ત્યાં ચોંટી ગયો. નિમિત્તથી જ્ઞાન થયું. 3 કાળમાં નિમિત્તના લક્ષ્ય આત્મજ્ઞાન ન થાય. સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય, 3 લોકનો નાથ, એનું લક્ષ્ય કરતાં આત્મજ્ઞાન થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન થાય છે અને ઇન્દ્રિય જ્ઞાન તો મારું છે નહીં, એનાથી તો હું ભિન્ન છું. આહા. પછી આ દેશના લબ્ધિની વાત કરી હતી ને આપણે. હા, એ બીજું હા નિમિત્ત હોય ખરું, પણ એમ કે જયારે સમ્યક દર્શન થાય ત્યારે સાચા દેવ શાસ્ત્ર ગુરુ નું જ નિમિત્ત હોય, પણ એનાથી થાય એમ નથી. એનું લક્ષ્ય છૂટે ત્યારે આત્મજ્ઞાન થાય. બરોબર. એટલે પરમાત્મા પ્રકાશમાં કીધું છે કે દિવ્ય ધ્વનિ અને આગમ એટલે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, જ્ઞાન પોતાથી થાય છે. તો આ ધીરુભાઈ કહે એમ એટલો બધો ખર્ચો કર્યો શું આ સાંભળવાનો? હા હા, ત્યારે શું પણ આ દેશના લબ્ધિ સાંભળવી નહીં અમારે? શાસ્ત્ર ન વાંચવાનો સવાલ નથી, ન વાંચવાનો, પણ શાસ્ત્ર સન્મુખનું જે જ્ઞાન થાય, શાસ્ત્રનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આહા, એમ શાસ્ત્ર વાંચતા એમાં લખેલું આમ આવશે, તું શાસ્ત્રને છોડી દઈશ તો એ પણ જ્ઞાન તને નહીં થાય. છોડવાની વાત નથી, છતાં છોડવાની વાત છે. આ શ્રોતા, આહા, લક્ષ્ય છોડવાની વાત છે. શ્રોતા, બરાબર છે. શાસ્ત્રમાં જ સાચે દેવગુરુ શાસ્ત્ર એ કીધું હોય કઈ વિધિએ તમને સમ્યક દર્શન પ્રગટ થાય, તો તમે શાસ્ત્ર વાંચો નહીં તો ખબર કેવી રીતે પડે? અને વાંચીને પછી એની સન્મુખ જ રહ્યો તો પણ કેવી રીતે થાય? એટલે સમ્યક દર્શન માટે 2 વસ્તુ અગત્યની છે. એક તો આત્માની સન્મુખતા અને બીજું આત્મામાં એકાગ્રતા, તો થાય સમ્યક દર્શન. એટલે આ સમયસાર શાસ્ત્ર કીધું તો એ શબ્દ છે, અને સમયસાર રિયલ તમારો ભગવાન આત્મા છે. બરોબર. તો સાકર શબ્દ એના ઉપરથી સાકર નું ભાષ્ય ખ્યાલ આવે કે ગળી હોય, ચાખીને ખબર પડે ને, એમ આ અનુભવ થી ખબર પડે કે સમયસાર કેવો છે. વાંચવાથી ખબર ન પડે, ખાલી ખ્યાલ આવે. બરોબર. એ પરસતાલંબી જ્ઞાન છે. પછી પોતાનો અનુભવ કરવો હોય તો જેમ સાકર શબ્દ છે એનાથી કઈ સાકર ગળી ન લાગે, પણ જીભ પર મૂકો તો ગળી લાગે. એમ અનુભવ કરો તો સમયસાર નું જ્ઞાન થાય તમને. એટલે આ જે ઉપદેશ આપવામાં આવે છે ને, વ્યવહારના નિષેધની અને નિશ્ચયના પ્રતિપાદનને, તો લોકો સમજતા નથી. એમ કે શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન ન થાય તો શાસ્ત્ર વાંચવાનું છોડી દે તો શું થયું? એમને એમ થશે ના? બરોબર. નિમિત્ત થી થતું નથી, પણ નિમિત્ત હોય ખરું એમ. એટલે જો પુણ્ય પાપ બે બંનેનું કારણ છે. તો ભાઈ પાપ તો શું પુણ્ય છોડી દો, છોડવાનું ન હોય. શુદ્ધ ભાવ પ્રગટ થાય એટલે પુણ્ય છૂટી જાય છે. પાપ છોડવાનું પ્રયત્ન પૂર્વક, અને પુણ્ય છૂટી જાય છે. હવે ઈ તો તમે વલણ ન રાખો, તમે તરફ જવાનું, તો ક્યાંથી છૂટે? એનાથી થાય એમ માનો તો ઈ તો વ્યયરૂપ કારણ છે. બરોબર. 4 કારણ હોય ને, એમાં એક કારણ, એક વ્યય કારણ, એક ઉત્પાદ કારણ અને એક નિમિત્ત કારણ. બરોબર. એટલે જે પરસત્તાલંબી જ્ઞાન છે એનો વ્યય થાય તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. જે શાસ્ત્ર વાંચીને જ્ઞાન મેળવું તો એ જ્ઞાન નથી. બરોબર. જ્ઞાન નો વ્યય થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાન નો
ઉત્પાદ થાય. હમ. તો આ ધીરુભાઈ કહે, અમે આટલો બધો ખર્ચો કર્યો શું? આ સાંભળવાનો ભાવ અમને આવ્યો. સાંભળવાથી જ્ઞાન ન થાય કે ના? સાંભળવાથી જ્ઞાન ન થાય. આહા, સાંભળવાથી થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય તે જ આત્માનું જ્ઞાન છે. પર દવાઓ દુગઈ. ગુરુદેવ હોય તો કહે, પર દવાઓ દુગઈ, પરના લક્ષ્ય તારી દુર્ગતિ થશે. તીર્થંકર ભગવાન આપણા માટે પરદ્રવ્ય છે ને એનું લક્ષ્ય કરે તારી દુર્ગતિ થશે. તો દુર્ગતિ થાય તો એને આંચકો લાગી જાય કે કર્મ કરી અને પછી દુર્ગતિ થાય. પણ એ ધર્મ નથી, અધર્મ છે. અને એ પૂર્ણ ભાવ છે ને એનાથી તમને સ્વર્ગ ગતિ મળે, મનુષ્ય ગતિ મળે સારી. તો એ છૂટવાની વાત છે, ત્યાં ગતિ મળે એ સારી વાત ન કહેવાય ને. તીર્થંકર દેવે કીધું કે તીર્થંકર ગોત્ર બંધાય તે અપરાધ છે. એટલે તીર્થંકર ગોત્ર ક્યારે બંધાય કે શું ભાવ કરો તો બરોબર. તો અહીંયા બંધાવાની વાત આવી, છૂટવાની વાત ન આવી, એટલે એ અપરાધ છે એમ. કૃપાળુ દેવ કહે છે કોઈને પણ એક જણાને તમે સમજાવો, સાચું જ્ઞાન આપો તો તીર્થંકર ગોત્ર બાંધો. પણ ગુરુદેવ કે બાંધવાની વાત કરે છે, છૂટવાની ક્યાં વાત છે? બરોબર. છૂટવાની વાતમાં તો પોતે પોતાનું કરીને જઈને પરમાં શું લેવું સમજવું. ક્યાં આવે છે? પર દવાઓ દુગઈ, દવાઓ સુગઈ, પર દવાઓ દુગઈ. પરમાં પર્યાય લેવાનો. હા, પ્રવચન સારમાં આવે છે નહીં, અષ્ટપાઉડમાં. અષ્ટપાઉડ. અચ્છા. 4-5 આગળ એક મિનિટ છે. અષ્ટપાઉડ તમારી પાસે આમાં હોય ને? એમાં જો 16મી ગાથા છે મોક્ષ પાઉડમાં. એક મિનિટ. દવાઓ સુગાઈ ને પર દવાઓ દુગાઈ છે. પાહુડ દોહા નહીં ને? પાહુડ દોહા કરીને જ છે એ નહીં ને? મૂળ ગાથા ભાવ પાવડું નહીં, મોક્ષ પાવડું. એક મિનિટ ગોતું છું. કાર્તિકેયન પ્રેક્ષા આત્મશાસન પંચસ્તિકાય તત્વાનુશાસન મૂળ શાસ્ત્ર કાઢો એટલે અષ્ટપાહુડ આર્યો પેલું જ છે શરૂઆતમાં હોય એટલે. હા ના, એકદમ નીચે છે. આમાં મૂળ શાસ્ત્ર જે બધા મૂક્યા છે ને તો એમાં એકદમ નીચે આવ્યું. હા, હવે એમાં કયું શું કાઢવાનું? મોક્ષ પાહુડ. એક સેકન્ડ. આટલા પેજીસ છે ને ઓલા ફેરવ્યા કરવા પડે એટલે પહોંચતા ઓલે પુસ્તકમાં ફટ આવી જાય. 245. રાખવા તમારે એટલે મતલબ આ છે સમયસાર, પ્રવચન સાર, નિયમ સાર,
પંચાસ્તિકાય બી છે, અષ્ટપાઉ નથી, પુસ્તક નથી, એ એક નથી. એટલે આનું આ શું છે, ખુલ્લું તો ખરા પણ પાનું આવતા આવતા મોક્ષ પાવ તો છેલ્લું હોય. હા, પણ એનું પાનું આવવું જોઈએ ને. આવ્યું હવે મોક્ષ પાવું. કેટલામો દોહો બેન? 10? 16. ઓકે. હા, મળ્યું. પરદ્રવ્યથી દુર્ગતિ ખરે સુગતિ દ્રવ્ય સ્વદ્રવ્યથી થાય છે. એ જાણી નિજ દ્રવ્યે રમો, પરદ્રવ્યથી વિરમો તમે. મૂળ ગાથા: પર દવાઓ દુગઈ સદ દવાઓ હું સુગઈ હોઈ. ઇય રાવણ સદેવ ઉણઈ રહી વિર ઇય રમી. અર્થ: પરદ્રવ્ય અર્થ છે પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે. આ સ્પષ્ટ પ્રગટ જાણો. આથી હે ભવ્ય જીવો, તમે આ પ્રકારે જાણીને સ્વદ્રવ્યમાં રતિ કરો અને અન્ય જે પરદ્રવ્ય છે તેનાથી વિરતિ કરો. ભાવાર્થ: લોકમાં પણ આ રીતે છે કે પોતાના દ્રવ્યથી રતિ કરીને પોતાને જે ભોગવે છે તે તો સુખ પામે છે, તેના પર કાંઈ આપત્તિ આવતી નથી. અને પરદ્રવ્યથી પ્રતીત કરીને ઈચ્છા અનુસાર ભોગવે તો તેને દુઃખ થાય છે, આપત્તિ ઉઠાવવી પડે છે. તેથી આચાર્ય સંક્ષેપમાં ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્મ સ્વભાવમાં રતિ કરો, તેનાથી સુગતિ છે. સ્વર્ગાતિક પણ તેનાથી જ થાય છે અને મોક્ષ પણ તેનાથી જ થાય છે. અને પરદ્રવ્યથી પ્રતીત ન કરો, તેનાથી દુર્ગતિ થાય છે, સંસારમાં ભ્રમણ થાય છે. અહીં કોઈ કહે કે સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે અને સુગતિ દુર્ગતિ તો પરદ્રવ્યની પ્રતીતિથી થાય છે, તેને કહે છે કે આ સત્ય છે. પરંતુ અહીંયા આશયથી કહ્યું છે કે જો પરદ્રવ્યથી વિરક્ત થાય ને સ્વદ્રવ્યમાં લીન થાય ત્યારે વિશુદ્ધતા ઘણી થાય છે. તે વિશુદ્ધતાના નિમિત્તથી શુભ કર્મ પણ બંધાય છે અને જ્યારે અત્યંત વિશુદ્ધતા થાય છે ત્યારે કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. તેથી સુગતિ દુર્ગતિ થવાનું કહ્યું છે તે યુક્ત છે. આ પ્રકારે જાણવું જોઈએ. કેમ કે અધૂરો પુરુષાર્થ રહી જાય ને. હા, અત્યારે પંચમ કાળમાં મોક્ષ નથી પણ માર્ગમાં આવી ગયો. હા, તો એને એક કૃપાળુદેવ કે છે ને, એક બહુ ધારીને જાતું સ્વરૂપ શોધે છે. સ્વર્ગનો જ બહુ હોય સમ્યક દ્રષ્ટિને. એટલે એમ કે છે કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એટલે એ કામને પણ આપે, એટલે કે સ્વર્ગને આપે અને મોક્ષને પણ આપે. પણ એટલો સુભાવ કરીને મોક્ષ મેળવે તો એવું તો અનંત વાર કર્યું છે, તો એ દુર્ગતિ કહેવાય. બરોબર. તો શુદ્ધની સાથે જે શુભ રહ્યો એને કારણે એને મોક્ષે જવું, સ્વર્ગે જવું પડ્યું, તો એને સુગતિ કીધી. બરોબર. ખરેખર તો મોક્ષ જ સુગતિ છે, પણ અધૂરો પુરુષાર્થ રહી ગયો તો એક તો સ્વર્ગ કરીને પછી પાછા મોક્ષે જતા રહેશે. એટલે કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમઃ કીધું. કોઈ નવી વાત નથી. આ ગુરુદેવ બધી વાત કરી ગયા છે. આહા, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે હા, પરમાં શું લેવું સમજવું. બે ભાગ પાડવા કે એક કહ્યું કે પરદ્રવ્યના લક્ષ્ય દુર્ગતિ થાય છે તો કુદેવાદિના લક્ષ્ય તો દુર્ગતિ થાય, પણ સુદેવાદિના અર્યંતના લક્ષ્ય તો સુગતિ થાય કે નહીં, કે ના થાય. કોઈ દી પરના લક્ષ્ય સુગતિ ન થાય. આહા, બધી વાત તો બહાર આવી ગઈ છે. આ તો આપણે એને જરા ખોલીએ તો વધારે ખ્યાલ આવે. કોઈ નવી વાત નથી. આ ગુરુદેવ બધી વાત કરી ગયા છે. આહા, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન થતું નથી. તો જ્ઞેયથી જ્ઞાન તો થાય છે. એ કયું જ્ઞાન? એ ભાઈ, જ્ઞેયથી જ્ઞાન જે થાય એ જ્ઞાન આત્મજ્ઞાન નહીં. આહા, જ્ઞેયના લક્ષ્ય થયેલું જ્ઞાન તે ઇન્દ્રિય જ્ઞાન, ભાવેન્દ્રિય
છે, ખંડ જ્ઞાન છે, એ આકુળતાને ઉત્પન્ન કરનાર છે, નવા કર્મબંધનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન, આહા, જેમ આશ્રવ અસુચિ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ અસુચિ, અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું. આ બધું છે એમાં ઇન્દ્રિય જ્ઞાનને પણ અશુચિ અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું. આ બધું છે એમાં આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. પુસ્તક વાંચશો તો એમાં બધું નીકળશે આધાર સહિત. આહા. એટલે આ પરમાત્મા પ્રકાશમાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન અશુચિ છે ને એ પછી તમે ગોતીને કેજો ગાથા. પરમાત્મા પ્રકાશ. અચ્છા, ઈ છે મારી પાસે પુસ્તક. પછી અત્યારે ગોતતા પછી એટલે ઈ એમાં જેમ 72માં ગાથામાં કીધું ને, આશ્રવ અશુચિ છે ને ભગવાન આત્મા શુદ્ધ છે. આશ્રવ જળ છે ને ભગવાન આત્મા ચેતન છે. અને અવિપરીત પણ કીધું ને, એટલે જળ થી અવિપરીત છે ચેતન. અને આશ્રવ દુઃખ નું કારણ અને ભગવાન આત્મા દુઃખ નું કારણ નથી, એટલે સુખ નું કારણ છે. એ જ વાત આમાં ઇન્દ્રિય જ્ઞાન માં ત્રણેય બોલ લીધા. એટલે જે બોલ રાગ ને આશ્રવ ને લાગુ પડે ને, એ બધા બોલ ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ નામ જુદા છે, પણ એક વ્યક્તિના બે નામ હોય ને એ રીતનું છે. બરોબર. એટલે રાગ ની કર્તા બુદ્ધિ હળવી પડે તો રાગ ને જાણવામાં રોકાઈ ગયો, તો એ જાણવું એ કરવું જ થયું એનું. પણ ભગવાન આત્મા ને જાણે ને તો જ્ઞાન થયું કે એટલે એ કે છે કે ભાઈ બીજું આ કીધું કે કર્મબંધ નું કારણ છે અને આકુળતા ને ઉત્પન્ન કરનારું છે. એમાં આશ્રવ ને અશુદ્ધિ છે ને, એ આકુળતા ને ઉત્પન્ન કરનાર છે. એમ કર્મબંધ નું કારણ છે ઇન્દ્રિય જ્ઞાન. એટલે જૂના કર્મ નું કાર્ય છે અને નવા કર્મ નું કારણ છે ઇન્દ્રિય જ્ઞાન. જેમ રાગ છે એ જૂના કર્મ નું કારણ છે અને નવા કર્મ નું કાર્ય છે, એમ ઇન્દ્રિય જ્ઞાન માં પણ એ લાગુ પડે. જૂના કર્મ નું કારણ છે, કાર્ય છે. હા. અને નવા કર્મ નું કારણ છે. રાગ થયો કેમ કે ઉદય ભાવ હતો ને કર્મમાં, એના ઉદયમાં જોડાઈ ગયો, કર્મના ઉદયમાં. એટલે અહીંયા ઉદય ભાવ રાગ થયો અને રાગ થયો એટલે નવા કર્મ બંધાણા. વળી પાછા ઉદયમાં આવે એટલે વળી પાછા નવા થાય, એમ ચક્કર ચાલુ. પણ ઇતરેતર દોષ આવતો નથી, કારણ કે ઓલા જૂના કર્મ છે ને આ નવા કર્મ છે. પછી આ કારણ ને કાર્ય આમાં આવે. બરોબર. એટલે ઇતર દોષ એટલે ઇતર દોષ એટલે એકબીજાની ઉપર દોષ. અલગ અલગ એમ નહીં. કર્મ થી થયું ને કર્મ બંધાણા એમ, તો પછી એમાં છૂટવાનું ક્યારે આવે? પણ એ કે છે કે ભાઈ જૂના કર્મ હતા ને એ ઉદયમાં આવ્યા એટલે એ કારણ થયું, અને નવા કર્મ છે એ તો કાર્ય છે. એ જૂના એનું કારણ રાગ છે, એમ આશ્રવ એનું કારણ. એટલે આપણે એમ કહીએ ને કર્મ બંધાણા પછી ઉદયમાં આવ્યું, કર્મ બંધાણા ઉદયમાં છૂટવાનું ક્યારે? પણ એ એક નથી. ઓલું જૂના કર્મ છે ને નવા કર્મ છે. એટલે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે આમાં પર થી જ્ઞાન નથી. એમાં એવું ને બે વસ્તુ આવે, જ્ઞેય થી જ્ઞાન નથી અને જ્ઞેય નું જ્ઞાન નથી. તો જ્ઞેય નું જ્ઞાન નથી તો ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન ને બેયને લાગુ પડે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન માં કથનચિત લાગુ પડે, અતિન્દ્રિય જ્ઞાન માં સર્વથા લાગુ પડે. એટલે એમાં શું છે કે દિવ્ય ધ્વનિ છૂટીને તમને જ્ઞાન થયું, પણ થયું કેમ? તમારી યોગ્યતાથી થયું. કારણ કે દિવ્ય ધ્વનિ છૂટી તો બધા હતા અહીંયા, કોક ને કોઈ જ્ઞાન થયું, કોઈને કોઈ જ્ઞાન થયું. બરોબર. એટલે જે જ્ઞાન થાય છે એ તમને તમારી પોતાની યોગ્યતાથી થાય છે. એટલે એ જ્ઞાન નિરપેક્ષ છે, અશુદ્ધ છે છતાં નિરપેક્ષ છે. એના નિમિત્ત અકિંચિત કરશે. બરોબર. બેન કથનચિત ઇન્દ્રિય જ્ઞાન કીધું તમે હમણાં. તમે શું કીધું? જ્ઞેયનું જ્ઞાન નથી એમાં. જ્ઞેયથી જ્ઞાન નથી અને જ્ઞેયનું જ્ઞાન નથી.
એમાં જ્ઞેયનું જ્ઞાન નથી ને, એ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન બેયને લાગુ પડે. બરાબર. હા, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પણ દિવ્ય ધ્વનિથી થતું નથી, પોતાની યોગ્યતાથી થાય છે. હા, બરોબર. બરાબર. એટલે પણ એને કથન છે શું કામ કીધું કે એનું લક્ષ દિવ્ય ધ્વનિ ઉપર છે. અતિન્દ્રિય જ્ઞાન. બરોબર. ઇન્દ્રિય જ્ઞાનનું. ઇન્દ્રિય જ્ઞાનનું. હા, એનું લક્ષ ક્યાં છે? હા, પર દિવ્ય ઉપર. ધ્વનિ ઉપર, હા. શાસ્ત્ર ઉપર. હા. ત્યાં એનું લક્ષ છે. એને કથન થી તેમ કહેવાય કે જ્ઞેયનું જ્ઞાન થયું એમ. પણ સત જીવો, ક્ષણિક ઉપાદાન જીવો એની સત્કારકથી, એની યોગ્યતાથી, તો એ પોતાથી થયું છે. એ દિવ્ય ધ્વનિથી નથી થયું. બરોબર. દિવ્ય ધ્વનિ તો નિમિત્ત છે, એટલે એ અકિંચિત કરશે. કારણ કે કોઈને ગૌતમ ગણધર દિવ્ય ધ્વનિ સાંભળે તેને 12 નો ઉગાડ થાય, કોઈને સમ્યક જ્ઞાન નો ઉગાડ થાય, કોઈને મતિશ્રુત, અવધિ, મંતરી 4 જ્ઞાન થઈ જાય. બરોબર. એવી રીતે એટલે જેને જે જ્ઞાન થાય છે એની પોતાની યોગ્યતાથી થાય છે. એટલે અહીંયા જ્ઞેયનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન નહીં લાગુ પડે, અતિન્દ્રિય જ્ઞાન નહીં. પણ અતિન્દ્રિય જ્ઞાનમાં સર્વથા જ્ઞેયનું જ્ઞાન નથી, સર્વથા એ પોતાથી થયું છે. બરોબર. અને જ્ઞેયથી જ્ઞાન નથી તો એ ઇન્દ્રિય જ્ઞાનમાં લાગુ ન પડે, એ અતિન્દ્રિય જ્ઞાનમાં જ લાગુ પડે. કારણ કે જ્ઞેયથી નથી થતું, એ તો પોતાથી જ થાય છે. બરોબર. એટલે એને જ્ઞેય કરતા શુદ્ધાત્મા થશે. જ્ઞેયથી જ્ઞાન નથી ને, એ બોલ વધારે અગત્યનો છે. બોલો બેયમાં લાગુ પડે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં કથનચિત, નામાં સર્વથા. પણ જ્ઞેયથી જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયથી જ થાય છે ને, જ્ઞેયના લક્ષે થાય છે, એટલે જ્ઞેયથી થયું કહેવાય. અતિન્દ્રિય જ્ઞાન જ્ઞેયથી નથી થતું. જ્ઞાનથી જ્ઞાન થાય છે અને જ્ઞાનનું જ્ઞાન થાય છે. એમાં એક જ્ઞાન એટલે ભગવાન આત્મા ને એક જ્ઞાન એટલે બરોબર. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે કે જ્ઞેયથી આત્માનું જ્ઞાન થતું નથી. તો જ્ઞેયથી જ્ઞાન તો થાય છે, તો એ કયું જ્ઞાન? તો કે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. જ્ઞેયથી જ્ઞાન જે થાય એ જ્ઞાન આત્મજ્ઞાન નથી. જ્ઞેયથી જ્ઞાન થાય એનું નામ શું છે? ઇન્દ્રિય જ્ઞાન નું નામ. જ્ઞેયથી જ્ઞાન જે થાય છે એ તો અજ્ઞાન, પરલક્ષ એમ નહીં. જ્ઞેય ભાવ. જ્ઞેયના લક્ષ્ય જે ભાવ થાય ને, જ્ઞાન થાય ને, એને જ્ઞેય ભાવ કહેવાય. બરોબર. ક્યાં આવે છે જ્ઞેય ભાવ? જ્ઞેય ભાવ 500માં પત્તામાં 38 ગાથા. દ્રવ્ય કર્મ ના લક્ષ્ય રાગ થાય ને, તો દ્રવ્ય કર્મ ને ભાવક કહેવાય અને રાગ ને ભાવક ભાવ કહેવાય. કારણ કે દ્રવ્ય કર્મ ના લક્ષ્ય થયો. એમ જ્ઞેય ના લક્ષ્ય જ્ઞાન થાય ને, તો એને જ્ઞેય ભાવ કહેવાય. બરોબર. એટલે એક થઈ કર્તા બુદ્ધિ, એક થઈ જ્ઞાતા બુદ્ધિ. એટલે આ 2 દોષ છે, એ 2 દોષ જાય તો દ્રવ્ય નો નિશ્ચય અને જ્ઞાન ની પર્યાય નિશ્ચય 2 એક સાથે પ્રગટે તો અનુભૂતિ થાય. બરોબર. આ કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ એ ઇમ્પોર્ટેડ શબ્દ છે, મહાવિદ્ય થી આવેલો છે. બરોબર. એ શબ્દ એટલે 38મી ગાથામાં અનાદિનો અપ્રતિબુદ્ધ હતો, એટલે અજ્ઞાની, એ પ્રતિબુદ્ધ થયો એટલે કે જ્ઞાની થયો. તો પછી કેવો અપ્રતિહત ભાવે ઉપડે છે, એટલે કે હવે હું પડીશ જ નહીં. બરોબર. કેમ કે મેં કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ ના અંકુર ને છે ને બાળી નાખ્યા છે. બરોબર. એટલે બી બળી ગયું હોય તો પછી મિથ્યાત્વ નું વૃક્ષ ઉગે નહીં ને. એટલે એમાં ક્ષાયિકની ધ્વનિ છે. અત્યારે તો ક્ષયપસમ એક જ થાય છે, પણ એમ કે આ ક્ષયપસમ નો વ્યય થઈ અને મને હવે ક્ષાયિક જ થશે, એટલે એને જોડણી ક્ષાયિક કહેવાય. બરોબર. અત્યારે ક્ષાયિક જ્ઞાન કોઈને ન થાય, ક્ષાયિક સમય ક્ષયપસમ થાય એટલે તો પણ એને એટલું જોરદાર ઉપડો છે ને અપ્રત્યક્ષ ભાવે, તો કે છે કે હવે અમને આ અંકુર કદી ફરી પ્રગટવાના નથી. આ ક્ષયપસમ નો વ્યય થાય અને અમને ક્ષાયિક સમય દર્શન થશે. હવે કાઢો 38મી ગાથામાં લખ્યું છે જ્ઞેય ભાવ અને ભાવક ભાવ.
ગાથા 38 ને હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપને સંચેતન કેવું હોય છે એમ કહેતા આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે. હા તો 30 હા 30 ગાથા આવી ને એટલે જીવ અધિકાર પૂરો થયો. હા એટલે કેવો જીવ એને જાણ્યો ઈ કે છે. હા આ શિષ્યની ગાથા છે. હા અને પ્રવચન સારમાં 92ની ગાથા છે ઈ ગુરુની ગાથા છે કે હવે અમે પડવાના નથી. અહીંયા ગુરુ કે છે, આ શિષ્ય કે છે. બરોબર. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે ગાથા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું. કંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. ટીકા જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હોતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજી સાવધાન થઈ જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે પોતાના પરમેશ્વર સર્વ સામર્થ્યના ધરનાર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. ચિન્હ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમ રૂપ તથા અક્રમ રૂપ પ્રવર્તા વ્યવહારાદિક ભાવોથી ભેદરૂપ થતો નથી. માટે હું એક છું. નર નારક આદિ જીવના વિશેષો અજીવ, પુણ્ય, પાપ, આશો, સંવર, નિજરા, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો તેમનામાંથી ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છું. માટે હું શુદ્ધ છું. ચિન્હ માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી. માટે હું દર્શન જ્ઞાનમય છું. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવો સ્વસંવેદનરૂપ પરિણમ્ય હોવા છતાં પણ સ્વરૂપ આદિ રૂપે પોતે પરિણમ્ય નથી. માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો એમ પ્રતાપવંત વર્તા એવા મને જો કે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. મોહ એટલે મિથ્યાત્વ, અને મિથ્યાત્વનો અંકુર હવે એને નાશ કરી ગયો. બરોબર. દ્રવ્ય નિશ્ચય પરિણામ નિશ્ચય બે આવી ગયો એટલે અનુભવ થઈ ગયો. ભાવાર્થ હોય છે એમાં જ્ઞેય ભાવ અને અવાજ. અવાજ કેમ આવે? મારે નથી આવતો, મારા ઘરે તો કોઈ નથી. હા, આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળ લબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો. ભાવક ભાવ ને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ન થાય. ભાવક ભાવ ને જ્ઞેય ભાવ ભાવાર્થમાં આવે. હા, આવ્યો ને. ભાવક ભાવ ને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. હા,
એટલે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે હા, બરોબર. હા, આ આંખથી વાંચવાનું, કાનથી સાંભળવાનું, બે કામ બહુ અગત્યના થાય છે. તો મનથી વિચારવાનું એ તમને ફાયદાકારક છે. એટલે ચિંતન મનન બધું મનમાં થાય છે. આંખ અને કાન નું કામ બંધ કરવાનું અને પછી ચિંતન કરવાનું. એટલે આ 38મી ગાથામાં હું કેવો છું એનું વર્ણન છે. તો એક શું કામ કીધું, શુદ્ધ શું કામ કીધું, બરોબર, અરૂપી શું કામ કીધું, એ બધા બોલ મારા આત્માના છે. બરોબર. તો એને યાદ કરી લખી પછી વિચાર કરવાનો અને એમાં ઉપકરણ કરવાનું. એટલે મનમાં વેદના નિરંતર થવું જોઈએ. આ બધું હું આ છું અને આ નથી એમ. એટલે ગુરુદેવ કૃપાળુદેવ કે છે બહુ વાંચન ને બહુ સાંભળવાથી પછી મન કુંઠિત થઈ જાય, વિચાર નથી કરતો. બરોબર. એટલે એને વિચાર દેવો આ બધું કે પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવો છે એનું વિચાર એને આપવાનું. એટલે જીવ જ્ઞાન તો કઈ આત્મજ્ઞાન નહીં, જ્ઞેયના લક્ષ્ય થયેલું જ્ઞાન તે ઇન્દ્રિય જ્ઞાન, ભાવેન્દ્રિય છે. બરોબર. 31 ગાથામાં કીધું ને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય એ બધા જ્ઞેય છે. બરોબર. ખંડ જ્ઞાન છે. ખંડ જ્ઞાન શું કામ કીધું કે 5 ઇન્દ્રિય અને મનથી થાય છે. એ બધું એક સાથે ન થાય પણ ક્રમમાં થાય છે એટલે એને ખંડ જ્ઞાન કીધું. આત્મસિદ્ધિમાં કીધું છે કે એ 5 ઇન્દ્રિય ને 6 એક સાથે થાય ને એ આત્માનું જ્ઞાન છે. આમ આકુરતા એ ઉત્પન્ન કરનાર છે. કારણ કે એક થી જોઈ ને બીજાથી ન દેખાય ને એટલે એને આકુરતા થાય છે. એટલે જ્ઞાન થયા કરે છે. જેમ કાગડાની આંખ છે ને, ડોળો એક છે ને કાણા 2 છે, એટલા ઝડપથી ફરે છે ને કે લાગે એમ કે 2 આંખ છે, પણ ખરેખર ડોળો એક જ છે. એમ જ્ઞાન એટલું ઝડપથી ફરે છે ને 5 ઇન્દ્રિય ને ચોથા મનમાં કે આપણને એમ થાય છે કે એક જ છે, પણ એવું નથી. એટલે એ વારંવાર ફર્યા કરે છે ને. રસ નો વિષય લે, વળી પછી સાંભળવાનો લે, વળી સૂંઘવાનો લે, વળી જોવાનો લે, વળી સાંભળવાનો લે, એમ તો સ્પર્શ નો લે, એવા મનમાં વિચારે. તો એ બધું એકદમ ફરતું છે. એક સાથે એ બધા જ્ઞાન એમ થતું નથી. એટલે એને આકુરતા ઉચ્ચારનારું છે. એક જણાય ને એક નો જણાય ને એટલે આકુરતા થાય છે. પછી આકુરતા ઉત્પન્ન કરશે નવા કર્મબંધ નું કારણ છે અને જૂના કર્મબંધ નું કાર્ય છે. ઇન્દ્રિય જ્ઞાન. જેમ આશ્રવ અશુચિ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ અશુચિ છે. અશુચિ એટલે શું? એના માટે શું દાખલો આપ્યો છે 72 ગાથામાં? 72 ગાથામાં મોમને તો તમને તો ગાથા યાદ હશે. મળ ને કહેવાય ને અશુચિ. 72 ગાથામાં એક્ઝામ્પલ શું છે? પાણી નિર્મળ હોય પણ એની ઉપર શેવાળ નું ગોદડું થઈ ગયું હોય ને, નીચે પાણી નિર્મળ દેખાય નહીં. એમાં બેચકા હોય ને એ ગોદડું તૂટે ને તો એમાં ચંદ્ર એને દેખાય રાતના. તો એ ખુશ છે તો બધા એને બોલાવા જાય કે હાલો કઈક જોવું હોય તો પ્રકાશિત દેખાય છે. એ જોવા આવે ત્યાં પાછું ઓલું ગોદડું બંધ થઈ જાય. એટલે એને અનુભવ માટેની વાત છે કે અનુભવ થયો હોય તો તમે કોઈને કહેવા જાઓ તો એ કોઈ સમજી ન શકે. કારણ કે અનુભવ તો પોતાની સ્વાદમાં લેવાની વસ્તુ છે, બીજાને કેવી રીતે કહી શકાય એમ. એટલે કા એમ કે તમે ખોટા છો, કા સાચા કે છે તો એમને અનુમાન થી હા પાડે છે. એને ખબર નથી પડતી. એટલે સાકર તમે ચાખી તો તમને ગળી લાગે, તમે એમ કહો બીજાને કે મને ગળી લાગી કે નહીં તો એ કોઈ કહી ન શકે એમ. બરોબર, એ વાત છે. એટલે એ શેવાળ નું ગોદડું છે. બરોબર. એને આશ્રવ, એને કારણે આ નિર્મળ પાણી અંદર જ્ઞાન નું પાણી છે એ દેખાતું નથી એમ. ઇન્દ્રિય જ્ઞાન અને આશ્રવ થી. એટલે એને ઇન્દ્રિય જ્ઞાન ને પણ અશુચિ અપવિત્ર કીધું. આ બધું સંતોએ કહેલી વાત કઉ છું.
આ બધું છે એમાં. ઇન્દ્રિય જ્ઞાન નથી, પુસ્તકમાં વાંચશો તો એમાં નીકળશે બધું. આ ઇન્દ્રિય જ્ઞાન નથી, એમાં બધા આધાર આપેલા છે. અને બીજું મંગલ જ્ઞાન દર્પણ છે, એમાં બધા પ્રતિભાસના દાખલા આપ્યા છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન ના આપ્યા છે બધા આધાર. બરાબર. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. પ્રભુ જ્ઞેયના લક્ષ્ય આત્મજ્ઞાન થાય નહીં, એક વાત. તેમજ જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. વાત સાચી, વાત ચાલી. બરોબર. જ્ઞેયથી જ્ઞાન થતું નથી તે વાત ચાલી. હવે આત્મજ્ઞાન થાય છે એ તો જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે કે નથી કરતું? બોલ. આત્મજ્ઞાન સ્વજ્ઞને સ્વજ્ઞને પ્રસિદ્ધ કરે, પરજ્ઞને પ્રસિદ્ધ ન કરે. આત્મજ્ઞાન નિરપેક્ષ છે અને સ્વજ્ઞ પરજ્ઞની અપેક્ષા નથી. અચ્છા. બરોબર. જ્ઞાનને જાણે છે ને એ નિશ્ચય છે, અને જ્ઞાન અંદરના વિશ્વને જાણે છે એ સદભૂત વ્યવહાર છે. કારણ કે એક સત્તા છે એટલે એને સદભૂત વ્યવહાર કીધું. અને જ્ઞાન લોકાલોકને જાણે છે એ અસદભૂત વ્યવહાર કીધું, કારણ કે એ પોતાના પ્રમાણની બહાર છે. એટલે પંચાધ્યાયમાં એને નયાભાસ કીધું કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ નહીં લાગુ પડે, એટલે એને નયાભાસ કીધું. જ્ઞેયથી તો આત્માનું જ્ઞાન ન થાય, કેમ કે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય થી સ્વદ્રવ્યના પરિણામ ઉત્પન્ન થતા જોવામાં આવતા નથી. એટલે આ સિદ્ધાંત ક્યાં આવ્યો હતો કે પરદ્રવ્યથી સ્વદ્રવ્યના પરિણામ જોવામાં આવતા નથી? જોવામાં આવતા નથી. સિદ્ધાંત ક્યાં આવ્યો હતો? છઠ્ઠી ગાથા. છઠ્ઠી ગાથા, ત્રીજી ગાથા. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને અડતું નથી, સ્પર્શતું નથી આવે ને એના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં. અને જળમાં જળમાં, જળ ભાવે જળ પરિણામે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપશે ભાવ. એ બે દ્રવ્ય નું ભેદજ્ઞાન હતું. એ જ સિદ્ધાંત આ દ્રવ્ય પર્યાયના ભેદજ્ઞાનમાં લાગુ પડે. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન નહીં, ભગવાન આત્મા. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને એને પરદ્રવ્ય કીધું. આશ્રવ રાગ ને પરદ્રવ્ય કીધું. સંવર અધિકારમાં રાગ ના પ્રદેશ ભિન્ન છે એમ કીધું. દ્રવ્ય ક્ષેત્ર કાળનો એમાં ઇન્દ્રિય જ્ઞાન ના પ્રદેશ પણ ભિન્ન છે અતિન્દ્રિય જ્ઞાન થી. એક થી બીજું કામ થાય નહીં. બીજું 103 ગાથામાં કીધું કે એક દ્રવ્ય છે એ બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન થાય. એટલે જ્ઞાન છે એ જ્ઞેય ભાવે પરિણામે નહીં. બરોબર. આ જ્ઞેય છે અને એનો આધાર પાછો સટિકામાં આવ્યો કે ભાઈ એમ કે સટિકા ગલી છે ને, જ્ઞાન જો પોતે જાણે તો એના આત્માનો નાશ થાય. કારણ કે જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે છે, તો એ જળમાં તન્મય થઈ જાય તો આત્માનો નાશ થાય. પણ એમ તો થતું નથી. એટલે 103 ગાથામાં એનો નિષેધ કર્યો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન પામે. બરોબર. તો પછી કેમ છે તો કે ભાઈ જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તો કે એવો કડીનો નથી પણ જ્ઞાયક જ્ઞાયક નો છે. એટલે જ્ઞેય નો જ્ઞાયક નથી, જ્ઞાયક જ્ઞાયક નો જ્ઞાયક છે. જ્ઞાયક જ્ઞાયક નો છે એટલે જ્ઞાયક કોને કીધું કે અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય. જ્ઞેય નો નથી એટલે સ્વજ્ઞેય નો નથી ને પરજ્ઞેય નો નથી, કારણ કે જ્ઞાન ની પર્યાય નિરપેક્ષ છે. તો આત્મા આત્માને જાણે છે એમ કીધું તો કે કયો આત્માને જાણે? તો કે તો સ્વસાની સંબંધથી કીધું. એ વ્યવહાર છે તો કે એનાથી શું સાધ્ય છે? તો કે કઈ નહીં. બરોબર. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, પછી એમ કહી દીધું. આ જ્ઞાન ની પર્યાય એકદમ નિરપેક્ષ છે અને જ્ઞેય ની અપેક્ષા નથી. પરદ્રવ્ય સ્વદ્રવ્યના પરિણામનું ઉત્પાદક રચનાર નથી. અહીંયા પરદ્રવ્ય કોને કીધું? ઇન્દ્રિય જ્ઞાન ને. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ ખરેખર જ્ઞેય છે. બહારમાં કોઈ જ્ઞેય નથી.
બરોબર. હમ અને એ જ્ઞાન છે એ સ્વદ્રવ્યના પરિણામો એટલે જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનનું ઉત્પાદક નથી. એટલે અતિન્દ્રિય જ્ઞાન મય ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચે ઉત્પાદક સંબંધ નથી. બરોબર. બ્રહ્મના ઓલામાં આવ્યું હતું અકર્તા જ્ઞાતા છે ને ભગવાન આત્મા, તો અકર્તા નથી અને જ્ઞાતા પણ નથી પરદ્રવ્યનું, કરનાર નથી. હા થઈ ગયો છે ટાઈમ. મજા આવે. હા ચાલો. જાવાણી કે જ્ઞાન સહી સૂચે લોકાલોક સોવાણી મસ્તક સદા દેતો જય જીનેન્દ્ર. જય જય.